નમસ્કાર મિત્રો, આપણે ગ્રીક પરંપરાને જોઈ રહ્યા છીએ અને એમાં આપણે જોયું કે ઈસવીસન પૂર્વે 4th સદી આસપાસ ગ્રીકનું જે પ્રાચીન રૂપ હતું એમાં ઘણા બધા બદલાવ આવ્યા છે અને એ બદલાવ જુદી જુદી કલાઓને પણ સાંકળતા જાય છે, સાથે જીવાતા જીવનને પણ. અને એમાં જે ફિલોસોફી અસર પાડી એને આપણે ગઈ વખતે વિગતે જોઈ કે કેવા કેવા પ્રકારના બિંદુઓ પર એ સમયનો ચિંતક વિચાર કરે છે અને એ વિચારણાના કારણે કેવા પ્રકારની અસરો એના સમાજ જીવન ઉપર પડે છે અને એ આગળ ચાલે છે, એ આપણે ગઈ વખતે જોતા હતા. આજે આપણે જે વાત કરવી છે, પ્લેટોને નજીક જવું છે કે પ્લેટોએ આવું શા માટે કહ્યું, કેમ એને આવો વિચાર આવ્યો કે એણે કવિઓને પોતાના આદર્શ રાજ્યમાંથી જાકારો આપ્યો. તો એ બિંદુ સુધી આપણે પહોંચ્યા હતા. આજે એનાથી થોડીક આગળ વાત કરીએ અને ભૂમિકાને વધારે સ્પષ્ટ કરીએ. ઈસવીસન પૂર્વે 4th સદીનો જે સમય છે ગ્રીક એથેન્સનો, એમાં ઘણા બધા બદલાવ આવ્યા છે. ખાસ કરીને ઈસવીસન પૂર્વે 4th થી પૂર્વેના 100 વર્ષ એટલે કે 500-550 વર્ષ પૂર્વે એમાં કેટલીક બાબતો નોંધપાત્ર બની. જીવનમાં ખાસો બદલાવ આવ્યો. એનું કારણ હતું એ સમયે થયેલા સંશોધનો. દરિયો ખેડવા માટેના નવા નવા ઉપકરણો શોધાતા ગયા છે અને એની સીધી જ અસર ત્યાંના જીવનચક્ર ઉપર પડી. વેપાર વાણિજ્ય દૂર દૂરના પ્રદેશો સુધી પહોંચવા લાગે છે. ખાસ તો એથેન્સવાસીઓની ભૂખ ઉકળે છે, વિસ્તારની ભૂખ, વિસ્તારવાદી. આજકાલ આ શબ્દ હવામાં વધારે ફેલાયો છે ફરીથી ચીનના કારણે. એ સ્થિતિ એ સમયે એથેન્સની છે. યાની પ્રજામાં વિસ્તારની ભૂખ વધી છે અને વિસ્તારની ભૂખના કારણે એ જુદા જુદા પ્રદેશોને જુદી જુદી રીતે સર કરવાના પ્રયત્નો ચાલે છે. એમાં આપણે જોયું હતું કે દૂર દૂરના પ્રદેશો સુધી જવું અને એ પ્રદેશોને સર કરવા, એ વેપારથી પણ હોઈ શકે, રાજકીય રીતે પણ હોઈ શકે, બીજા જ્ઞાનના માર્ગોના દિશામાં પણ હોઈ શકે. તો એવા ફેરફારો એ પ્રજામાં આવવા લાગે છે અને એના કારણે એવું થાય છે કે જુદા જુદા વિષયોની ચોક્કસ અને વ્યવસ્થિત માંડણી પણ થવા લાગે છે, કારણ કે આદાન પ્રદાન એ વિચારોને ગતિ આપે છે. એ આપણે જોયું છે, જાણીએ છીએ. આજે જે પ્રકારના બદલાવો આપણે સામાજિક બદલાવોમાં જોઈએ છીએ, રાજકીય બદલાવોમાં જોઈએ છીએ, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ આપણે જોઈએ છીએ કે પ્રજામાં ઘણા બધા રહેન સહેન, ખાણીપીણી, રિવાજો, રીત રિવાજો, વિચારવાની પેટર્ન, ભૌતિક સાધનોના સંશોધનો અને એના કારણે આવતા બદલાવો, આ બધું આપણે આજે જેમ થાય છે એમ ઈસવીસન પૂર્વે ગ્રીકમાં 5મી સદીથી તીવ્ર ગતિએ થવા લાગ્યું છે. અને એના કારણે તમે જુઓ કે ચિત્ર, શિલ્પ, સંગીત જેવી કલાઓને વિશે વિચારવાનું પણ આ જ ગાળામાં શરૂ થઈ ગયું છે અને એના ચિંતકોનું એક બહુ જ મહત્ત્વની ભૂમિકા છે ગ્રીક પ્રજામાં. એમાં જે મોટું કહ્યું એ કે તમે જુઓ કે સોક્રેટિસ આવે છે. સોક્રેટિસ નવલકથા ખાસ જોવા જેવી છે. આપણે ત્યાં મનુભાઈ પંચોળીએ લખી છે. તો પણ એને જો એમાંથી પસાર થઈએ તો ખાસું આપણને એ સમયના ગાળા વિશે જાણવા મળે એવું છે અને સર્જનાત્મક રીતે એમણે સોક્રેટિસને આપણી સામે જીવંત કર્યો છે. તો એ પણ જોવા જેવું છે. તો સોક્રેટિસ એ યોગ્ય સમયે ગ્રીકને મળેલો ફિલોસોફર છે, વાતડાયો ફિલોસોફર છે ને એની વિશેષતા છે કે એ કડવી બાબતોને એ મોઢામોઢ કહેવા માટે જાણીતો છે. એના કારણે એને નુકસાન પણ ગયું છે, પણ ગ્રીકને મોટો ફાયદો એણે આપ્યો છે એવું આજે વર્ષો પછી પણ આપણને સમજાય છે. એણે શું આપ્યું છે?
તો કે એક તો આખો સમયગાળો તમે જો જુઓ કે હોમર એટલે કે પૂર્વે 9મી સદીથી શરૂ કરી અને 5મી ઈસવીસન પૂર્વે 4.5મી સદીથી શરૂ કરી ત્યાં સુધીનો જે આખો 601 વર્ષનો ગાળો છે, એની અંદર કેટલાક અર્થમાં પરંપરાગત ગ્રીક પ્રજાની જે મહત્તા હતી અથવા તો જે સામ્રાજ્ય હતું, જે ગૌરવપૂર્ણ સામ્રાજ્ય હતું, એમાં વિઘટનકારી તત્વો દાખલ થયા છે. પૂર્વે જે મહિમા હતો એ મહિમા શેનાથી હતો? તો કે આપણે એ સમયની ના મહાકાવ્યો હોમરના અને એ જોઈએ તો એમાં આપણને ખ્યાલ આવે છે કે નિયતિ અને માનવ આ બંને વચ્ચેનો સંઘર્ષ એ મહાકાવ્યનો વિષય છે. અને એમાં માનવ કઈ રીતે નિયતિને પરાસ્ત કરે છે અથવા તો સંજોગોની સામે એ પોતાનું સામર્થ્ય કઈ રીતે પ્રગટ કરે છે, એ મહાકાવ્યનો કેન્દ્રવર્તી વિચાર છે. એના બદલે આગળ જતા મહાકાવ્યો લખનારા કવિઓ ઘટતા જાય છે. આ સમયની સાથે થતું હોય છે. આપણે ત્યાં પણ એક ગાળો છે જેની અંદર મહાકાવ્યો લખાયા અને ત્યાર પછી મહાકાવ્યોનું સ્થાન નાટકોએ લીધું છે. એવી જ પરિસ્થિતિ ગ્રીકમાં પણ સર્જાય છે કે મહાકાવ્યોના સ્થાને ટ્રેજેડી સ્વરૂપ એ સમયે લોકપ્રિય બનવા લાગ્યું છે. ટ્રેજેડીના વિષયો પણ કેટલા અદ્ભુત છે. એમાં પણ માનવ નિયતિ એટલે કે કુદરતી જે સંજોગો ઊભા થાય છે એની સામે માણસ પોતાનું સામર્થ્ય કઈ રીતે બતાવે છે એની વાત કેન્દ્રમાં હતી. અને ભલે એનો કરુણ અંત આવતો હોય, માનવ સામર્થ્ય પ્રકૃતિની સામે, નિયતિની સામે, દેવોની સામે પ્રમાણમાં નબળું પડતું હોય અથવા તો એ અંતે એનો કરુણ રકાશ થતો હોય એ બતાવતા હતા. પણ આખરે તો એ કૃતિમાંથી પ્રગટતો તો માનવ ચેતનાનો મહિમા. આ મોટું ગાબડું જે પડ્યું એણે ગ્રીક સાહિત્ય ઉપર અને સાહિત્યએ એ સમયના સમાજ ઉપર મોટી અસરો પાડી છે. તો એ આપણે જોવાની રહે છે. એ કેવી અસરો પાડી? તો કે તમે જુઓ કે એ સમયગાળામાં જે કળા, સૌંદર્ય, સદ અસત વિશે જે વિચારણા ચાલતી હતી એ ધીમે ધીમે એવા ગંભીર પ્રશ્નોની વિચારણા પ્રમાણમાં ગૌણ થતી જાય છે. અને પેલું સુખ સમૃદ્ધિ વધી એથેન્સવાસીઓમાં, એટલે મનોરંજન વધારે કેન્દ્રમાં આવતું જાય છે. સુખ સાહિબી અને ભૌતિક સાધનોમાં જીવન અટવાતું જાય છે. પરિણામે જીવન વિશેની ગંભીરતા, જગત વિશેની ગંભીરતા અથવા તો કોઈ પણ બાબતમાં, ખાસ કરીને રાજ્યતંત્રની જે વ્યવસ્થા છે એના બાબતની ગંભીરતા પ્રમાણમાં ઘટતી જાય છે. અને એ ઘટવાના પરિણામો એવા આવ્યા કે એમાંથી પ્રગટતું જે બદલાયેલો સમાજ હોય એમાંથી પ્રગટતું સાહિત્ય પણ સીધું જ એનું પ્રતિબિંબ ઝીલતું હોય છે. અને એ ઝીલવામાં ટ્રેજેડીના બદલે કોમેડી સ્વરૂપ પ્રજાને વધારે અનુકૂળ આવવા લાગે છે. કારણ કે કોમેડીમાં કશું ગંભીર વિચારવાનું નથી ને, એ મનોરંજન મેળવવાનું સ્વરૂપ છે. અને એના કારણે પણ સમાજમાં કેટલીક બદીઓ દાખલ થવા લાગે છે. અને એને કારણે સોક્રેટિસને પણ એવું લાગે છે કે સમાજ કશાક અવળા પાટે ચડી રહ્યો છે. અને એટલે એ પ્રશ્નો ઉઠાવે છે. આદર્શ રાજ્ય કેવું હોવું જોઈએ એની વિચારણા સોક્રેટિસે આરંભી દીધી છે. આપણે વાત તો પ્લેટોની કરવાની છે, પણ પ્લેટો પૂર્વે આ પ્રકારની પરંપરા, આદર્શ રાજ્ય નિર્માણની પરિકલ્પના એ જાણે કે તત્વચિંતકોના માટે મહત્ત્વનો પ્રશ્ન બની રહે છે. અને એ પરંપરામાં સોક્રેટિસનું પ્રદાન અભૂતપૂર્વ છે, આરંભનું છે. અને એના ખભા ઉપર પ્લેટો બિરાજે છે. એ વાત સ્પષ્ટ કરવા માટે આપણે જોવું જોઈએ
આ ભૂમિકાને. આજે મંદ પ્રાણ થઈ ગયેલો સમાજ છે એને કઈ રીતે ઉત્થાન થઈ શકે એ વિચારતી વખતે જેટલી વિચાર કલાઓને કરવો પડે એટલો જ વિચાર સોક્રેટિસે અને ખાસ તો સોક્રેટિસે એટલો બધો નહીં પણ ખાસ તો પ્લેટોએ કર્યો છે. એટલે કે એને તો આદર્શ કલ્યાણ રાજ્યની કલ્પના કરવી છે. આપણે ત્યાં કલ્યાણ રાજ્યની કલ્પના એવો શબ્દ બોલીએ એટલે સ્વાભાવિક જ ગોવર્ધન રામ ત્રિપાઠી યાદ આવે. એમણે પણ સરસ્વતી ચંદ્રને નિમિત્ત બનાવીને બદલાતા સમાજની તાસીરને નોંધવાની સાથે કેવા પ્રકારના મૂલ્યોવાળો સમાજ હોવો જોઈએ એની પરિકલ્પના આપણી સામે રજૂ કરી છે. એ આપણે જાણીએ છીએ. સેમ વસ્તુ આપણને એ પ્લેટોના વિચારોમાં જોવા મળશે કે પ્લેટો એના આસપાસના બદલાયેલા નગર રાજ્યથી ખુશ નથી. એને ચિંતા છે, એના રાજ્યની ચિંતા છે, એને એની પ્રજાની ચિંતા છે. અને એનું કારણ છે કે આમ તો એથેન્સ ગ્રીક પ્રજા છે સમૂહમાં જીવનારી, સમૂહના મૂલ્યોને જીવનારી અને એકબીજાની ખેવના કરીને વ્યક્તિની મહત્તાને ઓછી રાખીને સમૂહનું મહત્ત્વ વધારે કરે છે અને એટલે વધારે સફળ પણ રહે છે. એટલે પૂર્વેના જે મહાન રાજ્યો હતા એ રાજ્યોની સફળતા આ કારણે પણ હતી. પણ કમનસીબે 5મી સદી આસપાસ આવતા તમે એની રાજકીય સ્થિતિને ઉપર નજર નાખો તો પણ ખ્યાલ આવશે કે વારંવારના યુદ્ધો, એક તો યુદ્ધ એ સમાજને હંમેશા વેરવિખેર કરી નાખે છે. વિગ્રહો, સંધિઓ અને અવારનવાર થતા પરાજયોના કારણે એક જાતનો ઉત્સાહ ઓસરી જાય છે. એક રાજ્ય તરફની જવાબદારી નહીં કેળવવાના કારણે અથવા તો બેજવાબદાર વર્તન કરવા તરફ, એટલે કે વ્યક્તિગત વિચારોનું મૂલ્ય જ્યારે વધે ત્યારે આવા પ્રશ્નો સર્જાતા હોય છે. આમ તો નુક્તેચીની ન કરવી જોઈએ પણ લોકશાહીની તંદુરસ્તી છે, વ્યક્તિ સ્વાતંત્ર્યમાં છે, જરૂર છે. પણ વ્યક્તિ સ્વાતંત્ર્ય વ્યક્તિ સ્વચ્છંદતામાં ના પરિણમે એ પણ એટલું જ જરૂરી છે. જે ભૂતકાળમાં થયું છે, મૂળ આપણે જે ઇતિહાસમાંથી શીખવા જેવું છે એ આ છે કે ગ્રીકોએ એશો આરામ કે ભૌતિક ઓલામાં કે વ્યક્તિ સ્વાતંત્ર્યમાં એટલું બધું માનવાની શરૂઆત કરી દીધી કે એના કારણે રાજ્યનું ધનતપનત નીકળી ગયું. પછી વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓ ઉપર કેન્દ્રિત રચનાઓ પણ થવા લાગી. આદાન પ્રદાન ચાલવાનું સમાજનું, અને એ રીતે જોવા જાય તો આ વાત બની છે. સોક્રેટિસના સમયમાં ગદ્યનું પ્રમાણ વધે છે. એનું કારણ છે સંશોધનો કાવ્યમાં આલેખવા સહેલા નથી. નવી નવી શોધ, નવા નવા વિચારો, આ બધાને વધારે માફક આવે છે ગદ્યનું માધ્યમ. અને એ સમયે તો વાગશાસ્ત્ર આખું વિકસ્યું છે ગ્રીકમાં. વાગશાસ્ત્ર એટલે બોલવાની કળા. અને અત્યારે તમે જેમ જુદા જુદા શાસ્ત્રો ભણો છો, સમાજશાસ્ત્ર, માનસશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, લાઇબ્રેરી સાયન્સ, પત્રકારત્વ એમ ભણો છો, એ રીતે ગ્રીકની, એથેન્સની એ સમયની જે શિક્ષણ સંસ્થાઓ હતી એની અંદર વાગશાસ્ત્ર એ મહત્ત્વનો વિષય ગણાતો. અને જેને કહેવાય કુલીન, આમ તો કુલીન એ શબ્દનો અર્થ આપણે સીમિત કરીએ છીએ અત્યારે, પરંતુ જે ખરેખર હોશિયાર વિદ્યાર્થીઓ છે, મહત્વાકાંક્ષી વિદ્યાર્થીઓ છે, એ મોટા ભાગે વાગશાસ્ત્ર તરફ વળતા હતા. એનું કારણ એ છે કે વાગશાસ્ત્ર એ સીધું જ સામેની પ્રજાની સાથે જોડાવાનું મોટું કારણ બને છે.
રાજ્યતંત્રમાં અથવા તો રાજની સેવા કરવા માટે સૌથી વધારે જો કોઈ પ્રભુત્વ હોવું જોઈએ તો વર્બાલિટીનું પણ છે. એ નકારાત્મક અર્થમાં આજે જે અર્થમાં વાપરીએ છીએ એ અર્થમાં નથી. પ્રજાના કલ્યાણની વાતને પહોંચાડવા માટે અસરકારક વક્તા હોવો પણ જરૂરી છે. પ્રેઝન્ટેશનનું મહત્ત્વ છે. તો એનું મહત્ત્વ ત્યારે સર્વોપરી હતું સોક્રેટિસના સમયમાં. એટલે કે ગદ્ય સાહિત્યનો વિકાસ પ્રમાણમાં વધતો ચાલ્યો હતો. તો એ કારણે પણ સ્વરૂપોમાં બદલાવ આવે, સાહિત્ય સ્વરૂપોમાં બદલાવ આવે. ટ્રેજેડીમાં કોરસનું કેટલું મહત્ત્વ છે એ જાણીએ છીએ. અથવા તો હવે એરિસ્ટોટલની વાત કરશું ત્યારે એણે તો ટ્રેજેડીને નજરમાં રાખીને જ સાહિત્યના લક્ષણો આપેલા છે. એટલે વધારે વિગતે આમાં જોવાના છીએ. પણ એમાં ગદ્યનું ભારણ ઘણું છે. મહાકાવ્યમાં તો કાવ્ય શબ્દથી જ પદ્ય સૂચવાયો છે. ટ્રેજેડીમાં એ પ્રમાણમાં સંકોચાય છે પદ્ય, અને એ સમૂહગાન રૂપે, નેરેશન રૂપે અથવા એકોક્તિ રૂપે આવે છે. પણ ગદ્યનું ચલણ ક્રમશઃ વધતું જાય છે. એનું કારણ સંવાદોની પરંપરા, વર્બલ આવા વાગશાસ્ત્રની પરંપરા મજબૂત થઈ, અને બીજા જે સંશોધનો થયા એને પહોંચાડવા માટેના વાહન તરીકે પણ ગદ્યની બોલબાલા વધે છે. જો આપણે એ સમયે પદ્યની બોલબાલા વધારે છે, પણ આપણે ફંટાવું નથી એ બાજુ. સામૂહિક જવાબદારીઓ ધૂંધળી થતી લાગે છે, અને આ એક મોટી ચિંતાનું કારણ છે. લોકોને સમાજ માટે શું કરવું, દેશ માટે શું કરવું એ ગૌણ બની જાય, અને મારા વિકાસ માટે હું શું કરું એ જ્યારે મુખ્ય બની જાય ત્યારે બીજાને શોષાવાનું આવે. ખાસ કરીને નવી પેઢીને એનું નુકસાન ભોગવવું પડતું હોય છે. વ્યક્તિગત મહેચ્છાઓનું મહત્ત્વ તો જરૂર છે, એની ના નહીં. આજના સમયે આ બધું આપણે સીધા સ્વરૂપે નહીં સ્વીકારી શકીએ, કારણ કે મોટિવેશન પૂરું પાડનારું જો કોઈ સૌથી મોટું બળ હોય તો એ છે મહત્ત્વાકાંક્ષાઓ. વ્યક્તિની મહત્ત્વાકાંક્ષાઓ જ આ સમાજને જુદા જુદા માર્ગે વિકસાવતી હોય છે, એ પણ હકીકત છે. પણ સાથે સાથે જો એનામાં સમૂહની ભાવના હોય, આ મારું રાષ્ટ્ર છે, એનામાં રાષ્ટ્રની ભાવના ના હોય, મારા સમાજની ભાવના ના હોય, મારા સમૂહની ભાવના ના હોય, તો પણ બહુ જ મોટું નુકસાન જતું હોય છે, અને ઇમ્બેલેન્સ થતો હોય છે સમાજ. આપણે જોઈએ છીએ ખાસ તો આર્થિક પાસાઓની બાબતે ભારત અને મોટાભાગના મૂડીવાદી દેશોની જે સમસ્યા છે એ આ છે કે જે લોકો કમાય છે, કરોડો રૂપિયા કમાય છે, અબજો રૂપિયા કમાય છે, અને બીજી બાજુ એનો દેશનો જીડીપી ઘટતો જતો હોય, અને કેટલાક ઉદ્યોગપતિઓનો જીડીપી વધતો જતો હોય. જીડીપી ના કહેવાય, પણ એનો પર્સનલ જો આર્થિક જે સમૃદ્ધિનો આંક છે એ વધતો જતો હોય. પરિણામે એવું બને કે સમાજનો એક વર્ગ અત્યંત પૈસાદાર હોય, ધનિક હોય, અને બીજો વર્ગ અત્યંત ગરીબી રેખાની નીચે સબળતો હોય, બે ટાઈમનું ખાવાનું ના પામતો હોય. સમાજમાં આવું જ્યારે બને ત્યારે ઘણી બધી અસામાજિક પ્રવૃત્તિઓ વધતી હોય છે. આ પણ આપણે અનુભવીએ છીએ ને. તો આ સ્થિતિ ત્યાં પણ સર્જાવા લાગેલી, એક વર્ગ અને બીજા વર્ગ વચ્ચેની ખાઈ વધવા લાગેલી. આજે જે પ્રશ્નો ઊભા થયા, નક્સલના પ્રશ્નો હોય કે સામાજિક વર્ગભેદના પ્રશ્નો હોય, તો એમાં એક મોટું પાસું અર્થશાસ્ત્ર હોય છે. તો એ પણ એ સમયે જન્મવા લાગ્યું હતું. એટલે સોક્રેટિસને મોટી ઈચ્છા એ છે કે એથેન્સ વાસીઓમાં નૈતિકતા ખીલે, સામાજિક પ્રતિબદ્ધતા વધે, એ પોતાના સમાજ માટે પણ પ્રદાન આપે, વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓને પ્રમાણમાં ગૌણ કરે, એ પ્રકારની વિચારણા એ કરે છે.
મહાકાવ્યો આ જ કારણે તમે જુઓ કે આવી જે બદલાતી સામાજિક સ્થિતિ હોય એના કારણે કવિઓના જે ધારણ શક્તિ હોય એમાં પણ બદલાવ આવતો હોય છે. આજે આપણે 6 કલાકના નાટકો લખાતા નથી, કારણ કે એટલી મોટી ધારણ શક્તિ ભાગ્યે જ બચી છે. એવો જોનાર કે વાંચનાર વર્ગ પણ નથી બચ્યો. આજે લઘુ સ્વરૂપો તરફની ગતિમાં એક કારણ આ પણ છે, કવિની ધારણ શક્તિ અને ભાવકની અધિરાય. આ બેય જ્યારે એક બિંદુએ આવતું હોય છે ત્યારે આવા ભવ્ય મોટા ગંભીર તમને થાય કે એની શું જરૂર છે, પણ બહુ જરૂર છે. મહાભારત જે રીતે ચિત્તમાં અસરો જન્માવતું હોય છે એવી વ્યાપક અને ઊંડી અસરો લઘુ સ્વરૂપો હાઈકુ વાંચીને તમને ના જન્મી શકે, ખંડકાવ્ય વાંચીને ના જન્મી શકે. દરેકનો આનંદ જુદી વસ્તુ છે, પરંતુ એ સમયે તો સમાજ અને આ રીતનું સાહિત્ય સ્વરૂપો એ એક માધ્યમ તરીકે જ વપરાતું હતું હોવાના કારણે પણ આ રીતે વિચારવું પડે એવું બને છે. એસ્કિલસ અને સોફોક્લિસ જેવા જે મહાકાવ્યો હતા આગળ, જે હોમરના મહાકાવ્યો હતા એની જગ્યાએ એસ્કિલસ અને સોફોક્લિસ જેવાએ ટ્રેજેડી સ્વરૂપોનું સ્થાપન કર્યું. અને તમે જુઓ કે ટ્રેજેડીની પરાકાષ્ઠા એમાં જોવા મળે છે, એટલે કે હાઇટ જોવા મળે છે. આજે સંસ્કૃત નાટકોને હાઇટ ગણવામાં આવે છે એ પરંપરાના નાટકોની, એ રીતે અહીંયા પણ હાઇટ જોવા મળે છે. યુરિપિડીસ પછી કોઈ મહાન ટ્રેજેડીકાર પણ જન્મતો નથી, એટલે કે મહાકાવ્ય લુપ્ત થયા પછી ટ્રેજેડી આવી અને એ પણ અહીંયા સોફોક્લિસને એમાં પીક ઉપર પહોંચી અને ત્યાર પછી એની પણ પડતી શરૂ થઈ છે અને એની જગ્યાએ કોમેડીનો દોર શરૂ થાય છે. હવે થાય કે કોમેડીમાં નુકસાન શું છે, તો કે નથી. કોમેડી પણ કઈ રીતે કયા દ્રષ્ટિકોણથી આ લખાઈ છે એના ઉપર જાય, પરંતુ એક સીધી વાત છે, આ સ્વરૂપનું જે રૂપાંતર છે એમાંથી જે નિપજી આવે છે એ પેલું સામાજિક પ્રતિબિંબ છે કે એણે મનોરંજનને મુખ્ય ગણવાનું શરૂ કરી દીધું છે. એટલે કે ગંભીર પ્રશ્નો તરફ સમાજ બેદરકાર બન્યો છે અને એની જગ્યાએ પ્રમાણમાં સરળ એવું હસી નાખવું, મનોરંજન મેળવી લેવું એ વૃત્તિ કેન્દ્રમાં આવી છે. આપણે ત્યાં પણ આડ વાત કરી નહીં કહીશ કે સંસ્કૃત નાટકોની પરંપરા લુપ્ત થયા પછી એ નાટકનું અપભ્રંશ ગાળામાં સંવાદ રૂપે પરિણમવું એ આપણે જોયું. અને એ સંવાદોમાં એક સ્તર હતું, એમાં ગંભીર વિષયો અને ધર્મચિંતન ભળેલું હતું, પણ એ પછી જે પડતી થઈ એ સ્વરૂપની એ આપણને ભવાઈ સુધી લઈ આવી. ભવાઈમાં પણ અસાહિત જેવાને બાદ કરતાં જે બીજી ભવાઈના વેશો અને જે પ્રકારની પરંપરા વિકસી તો સમાજનો ભદ્ર વર્ગ એનાથી દૂર થઈ ગયો. એ હસવા જવું જેવું પણ ના લાગે એવી સ્થિતિએ લઈ ગયા, કારણ કે એમાં વલ્ગર પણ ઘૂસી ગયો. એટલા બધા સમસામયિક પ્રશ્નો ઉપર કેન્દ્રિત થઈ ગયા કે એમાં કશી એ ગંભીરતા બચી નહીં. તો આ પરિણામ આવતા હોય છે અને એ પરિણામ ગ્રીકમાં શરૂ થઈ ગયા. એરિસ્ટોફેનિસની ધ ફ્રોગ્સ આપણે જેની વાત કરી હતી એની અંદર કોમેડીની સાથે સાહિત્યિક ગુણવત્તા પણ છે અને એણે પૂર્વેની ટ્રેજેડીની પરંપરા ઉપર જે ચાબખા માર્યા છે એનું એક બહુ જ મહત્ત્વ છે. પણ પછીથી જે નબળા અનુકરણો આવ્યા, નબળા વિષયો આવ્યા, એના કારણે કોમેડી પ્રકારે પોતાની ગંભીરતા, કોમેડીમાં પણ એક ગંભીરતા હોય એ અથવા તો સ્તર એણે ખોઈ દીધું. અને આ બધું ચિંતાનું કારણ છે. કોના માટે? તો કે પ્લેટો માટે, સોક્રેટિસ માટે. અને એટલે જ જે કોમેડીમાં ઠઠ્ઠા ચિત્રો આવ્યા, વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓ અને એ નિમિત્તે જે કોમેડી સર્જવાનું વલણ આવ્યું એના કારણે આ મુશ્કેલી ઊભી થઈ.
એરિસ્ટોફેનિસ ખોટા છે એવું નથી. કોમેડી સ્વરૂપ એ સરસ રીતે ખેડે છે, એ ખોટા નથી. એણે પરંપરાની ઉપર કટાક્ષ કરવો છે અને ગંભીરતાથી કરવો છે, એટલે એ કોમેડી સ્વરૂપ ખેડે છે ત્યારે એને એક ગરિમા મળે છે. આપણે ત્યાં જ્યોતિન્દ્ર દવેએ હાસ્ય નિબંધો લખ્યા છે, પણ એ હાસ્ય નિબંધો જ્યારે વાંચી રહીએ છીએ ત્યારે ચિત્તની અંદર જે સત્વનો અનુભવ થાય, જે અર્થ આપણા સુધી પહોંચે, ત્યારે જે મોટો કટાક્ષ હોય છે, ગંભીરતા હોય છે સત્યની, એ કેટલી મોટી હોય છે. પણ જે રીતે જ્યોતિન્દ્ર દવેની કક્ષાએ હાસ્યને પછીના હાસ્યકારો એ લેવલે નથી લઈ ગયા, તો એ પતન થયું ને. ખાલી ટૂચકાઓ કહી દેવા, જોક્સ કહી દેવા, એ કોમેડીનું નિમ્ન સ્તર છે. કોમેડી હસી કાઢવા માટે નથી. કોમેડી એ ખરેખર તો માનવ જીવનના એવા સત્યને રજૂ કરે છે, એવી રીતે રજૂ કરે છે કે તમે હસતા હસતા જીવન વિશે ગંભીર વાતને જાણી શકો. એ વસ્તુ અહીંયા મિસિંગ છે. એરિસ્ટોફેનિસમાં તો છે, પણ એ પછીના જે સર્જકો, કોમેડીના લેખકો આવ્યા, એની અંદર એ મિસિંગ હતું. અને એના કારણે એ સમયે થયેલા સોક્રેટિસે એ સમયના સમાજ ઉપર પ્રહારો શરૂ કરી દીધેલા, અને એવા જ પ્રહારોની દિશામાં જન્મી આવ્યો પ્લેટો. તો જુઓ તમે કે પ્લેટો માટેની આવી એક ભૂમિકા રચાઈ ગઈ છે. પ્લેટો મૂળે તો કીધું એમ પોતાના જે આદર્શ રાજ્ય છે ને એની પરિકલ્પના રજૂ કરે છે આપણી સામે. એટલે કે જીવનને કઈ રીતે બદલવાની જરૂર છે, અથવા તો સામ્રાજ્યને જો રચવું હોય, ટકાવવું હોય તો શું કરવું જોઈએ, એ વિશેની વાત કરતાં કરતાં જ્યાં ખપ અથવા તો જ્યાં એના વિષય તરીકે કલાઓ આવી, ખાસ કરીને સાહિત્ય અને વાગ્મિતા શાસ્ત્ર આવ્યું, ત્યાં પ્લેટોને એવું લાગ્યું કે આખી એ સમસ્યાનું મૂળ કદાચ આમાં પણ રહેલું છે. કારણ કે એ સમયનો, એના સમયનો જે સર્જક છે એ ક્યાંક એનું સામાજિક દાયિત્વ ચૂક્યો છે. એ રાજ્યને લૂણો લગાડવામાં જાણે કે મદદ કરી રહ્યો છે, આવી એક ભૂમિકા રચાઈ. અને એ ભૂમિકાએ સીધી જ એની વિચારસરણી પર અસર પાડી, અને એમાંથી એણે સાહિત્ય અને સાહિત્યકારો વિશે કેટલાક આપણને અણગમતા પ્રશ્નો ઉઠાવ્યા. પણ એ અણગમતા પ્રશ્નોએ જ પછીના વિચારકો માટેની ભૂમિકા રચી આપી. એટલે કે એણે જો આવો જાકારો ના આપ્યો હોત કવિઓને, તો કદાચ એરિસ્ટોટલ એની સામે વિરોધ કરવાનું કોઈ કારણ ના રહેત. એરિસ્ટોટલ એટલે પ્લેટોના શિષ્ય, અને એમની સાથે જ તૈયાર થયેલા, ભણીને તૈયાર થયેલા, અને સતત પ્રશ્નો પૂછનારા, સતત વિચારનારા અને પોતાની રીતે વિચારનારા એવા મહાન તત્વચિંતક પણ છે. તો ગુરુ શિષ્યની આવી જોડીએ ગ્રીક પરંપરામાં જે ખવાઈ ગયેલો ભાગ સમય આવ્યો છે, એમાંથી ઉભરવાના રસ્તાઓ નિમિત્તે સાહિત્ય મીમાંસાનો આરંભ કર્યો છે. અને ઘણી આટલી ભૂમિકા પછી હવે આપણે જરૂર કહી શકીએ કે એરિસ્ટોટલ એ વિના કારણે કવિઓને દબડાવતો નથી, કવિઓને જાકારો આપતો નથી. સત્યથી બે પેઢી દૂર એ તો તાત્વિક રીતે થયું, પણ એને બીજાય પ્રશ્નો છે, એને નૈતિકતાનાય પ્રશ્નો છે, એને પોતાનો બેજવાબદાર એવો સામાજિક જે છે, નાગરિક જે છે, એના રાજ્યથી વિમુખ થતો જાય છે, એની ચિંતા છે. એને ચિંતા છે કે આ સસ્તા મનોરંજનમાં ડૂબી રહ્યો છે અને એ રાજકીય દાયિત્વ ચૂકી રહ્યો છે. એ સમયના સામંતો, રાજાઓ એ આનંદ પ્રમોદમાં વધારે ને વધારે લિપ્ત થવા લાગેલા, એ કારણે પણ પ્લેટોને વાંધો છે. અને એ બધાની ચેતનાને ઢંઢોળવા માટે થઈ અને એ જો નાની નાની વાત કરે, સુષ્ઠુ રીતે વાત કરે, તો કદાચ બહેરા કાને ઢોલ વગાડવા જેવું થાય. એવું ન થાય એટલે પ્લેટોએ ગાય વગાડીને અને બરાબર સોય ઝાટકીને કહ્યું કે જો મારા આદર્શ રાજ્ય
આવા જો સાહિત્યકારો હોય, આ પ્રકારનું આલેખન કરનારા હોય, તો એને મારા આદર્શ નગરમાં, આદર્શ રાજ્યમાં રહેવાની કોઈ જરૂર નથી. હું એને દેશવટો આપીશ. તો જુઓ, પ્લેટો આટલી મોટી ભૂમિકાઓને આપણે સમજ્યા પછી આપણે હવે પ્લેટોને સમજશું, કારણ કે પ્લેટોને નહીંતર આપણે અન્યાય કરી આપેત. એ ન થાય એટલે મને લાગે છે કે આ આખી ભૂમિકામાં ક્યાંક તમને જો હજી તે શંકા સમસ્યા રહેતી હોય તો જરૂર પૂછજો. હવે આપણે પ્લેટો અને પછી પ્લેટોના પ્રતિભાવ રૂપે એરિસ્ટોટલને સમજવાના પ્રયત્ન કરશું. આજે આપણે અહીંયા અટકીએ. આભાર.